ટ્રમ્પની ઈરાનને ફાઇનલ વોર્નિંગ. વિશ્વ યુદ્ધની તૈયારી થઈ રહી છે. સોના અને ચાંદીના ભાવમાં ભીષણ હાહાકાર થઈ ગયો છે. દુનિયા આખી હચમચી ઉઠી છે. શું છે આજના ખાસ સમાચાર અને સોના ચાંદીના ભાવમાં શું થયું તેની વાત આગળ કરવાની છે. પહેલા જ વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ઈરાન અમેરિકા ટેન્શનમાં હવે નવો વળાંક આવી ગયો છે. યુનાઇટેડ સ્ટેટ્સ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે જો ઈરાન વોશિંગ્ટન સાથે અર્થપૂર્ણ સોદો એટલે કે સમાધાન નહીં કરે, નિષ્ફળ જશે તો ભયંકર પરિણામ ભોગવવા પડશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે બંને દેશો વચ્ચે વાટાઘાટો આગામી 10 દિવસમાં થઈ જવી જોઈએ. 10 દિવસની ફાઇનલ વોર્નિંગ, છેલ્લી વોર્નિંગ અથવા તેમના દેશને ઈરાન ઉપર એટેક કરવાનો ફરજ પડી જશે તેવું ટ્રમ્પે કહ્યું છે. જ્યાં સુધી ઈરાનના પરમાણુ શસ્ત્રો સંપૂર્ણ નાશ નહીં પામે ત્યાં સુધી મધ્ય પૂર્વમાં શાંતિ શક્ય નથી. હવે જે ઈરાન અમેરિકા વચ્ચેનું ટેન્શન છે તે ગંભીર બની ગયું છે. ટ્રમ્પ ઈરાન ઉપર દબાણ લાવી રહ્યા છે કે તે તેના પરમાણુ શસ્ત્રો નષ્ટ કરે, જ્યારે ઈરાને ના પાડી દીધી છે, જેને લઈને ટ્રમ્પ હવે બરાબરના ગિન્નાઈ ગયા છે અને હવે ફાઇનલ વોર્નિંગ, ફાઇનલ ધમકી આપી દીધી છે. આ સાથે જ ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધની શક્યતા હવે 90% સુધી પહોંચી ગઈ છે. જો ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થશે તો એક અઠવાડિયાઓ સુધી, મહિનાઓ સુધી લાંબા ચાલતા એક યુદ્ધ તરીકે હશે. અમેરિકાએ જે કોશિશો કરી છે ઘણા સમયથી તે હવે નિષ્ક્રિય થઈ ગઈ છે, નિષ્ફળ ગઈ છે. ત્યારે કેટલાક ગુપ્તચર સૂત્રો એવું જણાવે છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટી તંત્ર હવે એક પૂર્ણ કક્ષાના યુદ્ધની નજીક જઈ રહ્યું છે. અગ્રણી આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ધ ગાર્ડિયને બુધવારે અનામી સ્ત્રોતને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે યુએસ સૈન્ય આ સપ્તાહના અંતમાં ઈરાન ઉપર સંભવિત હુમલો કરી શકે છે. રિપોર્ટમાં એવું પણ ઉમેરવામાં આવ્યું છે કે હજુ સુધી ટ્રમ્પે કોઈ ફાઇનલ નિર્ણય નથી લીધો, પરંતુ ગમે ત્યારે આ યુદ્ધ શરૂ થઈ શકે. અગ્રણી અખબાર વોશિંગ્ટન પોસ્ટે પણ મોટો ધડાકો કરતા કહ્યું છે કે ટ્રમ્પ ઈરાન ઉપર હુમલો કરવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે અને અમેરિકી સ્ટ્રાઇક ફોર્સ તેના પૂર્ણ કક્ષાની શક્તિઓનો ઉપયોગ કરી અને ઈરાન ઉપર હુમલો કરવા તૈયાર થઈ રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા અને સાથી ઇઝરાયેલની આર્મી ઈરાનની સેના કરતાં અનેક ગણા ચડિયાતા છે અને તેહેરાન માટે કોઈ પણ હુમલાને પીડાદાયક બનાવવામાં કોઈ કસર નહીં છોડવામાં આવે તેવું અમેરિકી સૈન્યના અધિકારીઓએ જણાવ્યું હતું. હવે આ યુદ્ધ નજીકના દિવસોમાં દેખાઈ રહ્યું છે, પરંતુ હજુ 10 થી 15 દિવસનો જે સમય ટ્રમ્પે ઈરાનને આપ્યો છે તેની વચ્ચે કંઈ પણ થઈ શકે છે. બેઠક થઈ શકે, સમાધાન થઈ શકે, સમાધાન ન પણ થાય તેવી પણ શક્યતા છે, જે અત્યારે વિશ્વના જે એનાલિસ્ટો છે તે વધુ ગણી રહ્યા છે. કારણ કે ઈરાન કોઈ પણ ભોગે તેનો પરમાણુ કાર્યક્રમ બંધ કરવા તૈયાર થયું નથી અને આગળ પણ કદાચ તૈયાર થાય નહીં. તો એક યુદ્ધ હવે નજીકના દિવસોમાં ઈરાન અમેરિકા વચ્ચે દેખાઈ રહ્યું છે. આ યુદ્ધની અસર સોના ચાંદીના ભાવ ઉપર મોટા પ્રમાણમાં થશે ને આગામી દિવસોમાં પણ જેમ સમાચાર આવશે તે મુજબ સોના ચાંદીના ભાવમાં ઉપર નીચે મોટી વધઘટ દેખાઈ શકે છે. જીઓપોલિટિકલ ટેન્શનની વાત બાદ હવે ઇકોનોમિક ડેટાની વાત કરીએ તો આજે 20 ફેબ્રુઆરી શુક્રવારે અમેરિકા જાહેર કરશે અગત્યના એડવાન્સ જીડીપી ડેટા, યુએસ કોર પ્રાઇસ ઇન્ડેક્સ પીસીઈ ડેટા અને યુએસ પ્લેસ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા. આ ડેટા સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરશે. સાંજે 7 થી લઈ અને 8:15 સુધી આ ડેટા જાહેર થશે. ત્યારે જબરદસ્ત ઉથલપાથલ થઈ શકે છે સોના ચાંદીના ભાવમાં. શેરબજાર ઉપર નજર કરીએ તો આજે ભારતીય શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ ફરીથી ગ્રીન ઝોન જોવા મળ્યા અને બપોરે 12 વાગ્યા આસપાસ 390 પોઈન્ટ સેન્સેક્સ અને નિફ્ટી 135 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો હજુ પણ નબળો છે અને 91 રૂપિયાની નજીક સુધી ડોલર સામે હાલ રૂપિયાની કિંમત છે. બપોરે 12 વાગ્યે 90.92 રૂપિયા હતી. ડોલર ઇન્ડેક્સમાં એક ખૂબ રસપ્રદ મૂવ દેખાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ સતત છેલ્લા 6 દિવસથી તેજીની દિશામાં આગળ વધી રહ્યો છે. 98 પોઈન્ટ સુધી પહોંચી ગયો છે. ડોલર ઇન્ડેક્સમાં જે આ તેજી જોવા મળી રહી છે તેમ છતાં સોના ચાંદીના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે, જે અત્યારે જીઓપોલિટિકલ ટેન્શન છે તેને લીધે વધી રહ્યા છે. પરંતુ જો કોઈ પણ સમાધાનના ન્યૂઝ જરાક પણ આવશે તો આ ડોલર ઇન્ડેક્સની તેજી સીધી સોના ચાંદીના ભાવ ઉપર હાવી થશે અને સોના ચાંદીના ભાવમાં એક ફ્લક્ચ્યુએશન
એટલે કે સોનામાં $100 થી $150 અને ચાંદીમાં $5 થી $7 ઘટાડો તરત જ જોવા મળી શકે, પરંતુ તેના માટે સમાધાનના ન્યૂઝ આવવા જરૂરી છે. ઈરાન અમેરિકા વચ્ચે તે ખાસ ધ્યાનમાં રાખવું. ચાંદીના ભાવની વાત કરીએ, એક મહિનાનો ચાર્ટ જોઈએ તો એક મહિનાની અંદર 16% જેટલો કડાકો ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે અને સતત $70 થી $80 વચ્ચે ચાંદી અત્યારે રમી રહી છે. તેમાં પણ છેલ્લા એક સપ્તાહમાં બે તરફી ભીષણ વધઘટ $80 થી ઘટી અને જે $72 ચાંદીનો ભાવ જોવા મળ્યો. ત્યારબાદ ફરીથી ઈરાન અમેરિકા ટેન્શનને લઈ અને તેજી જોવા મળતા ફરીથી $80 ની નજીક ચાંદી પહોંચી ગઈ છે. છેલ્લી 24 કલાકમાં પણ પાતળી વધઘટ વચ્ચે ચાંદીએ મજબૂતી જાળવી રાખી છે. બે તરફી વધઘટ જોવા મળી. $79 થી લઈ નીચામાં $77, પરંતુ $77 ની નીચે ચાંદી ગઈ નથી, જે બતાવે છે કે હાલ જીઓપોલિટિકલ કન્ડિશનને લઈ ચાંદીમાં મજબૂતી યથાવત છે. ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $78, 1 કિલો 98 પર 2, ચાંદી ચોરસા 2,45,581, 1 કિલો 999 ચાંદી 2,50,081 ને 999 જીએસટી ચાંદી 2,53,771 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીના ભાવમાં છેલ્લા 3 દિવસની અંદર પ્રતિ કિલોએ 15,000 થી લઈને 20,000 રૂપિયા સુધીની વધઘટ જોવા મળી છે. આગળના દિવસોમાં પણ આ વધઘટ ચાલુ રહી શકે છે. ચાંદીના MCX ભાવ માટેના બાય કોલ ઉપર નજર કરીએ, 2,43,204 ઉપર બાય કોલ અને 2,41,418 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. ઝડપથી સોનાના ભાવ ઉપર આવી જઈએ. સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. એક સપ્તાહથી સોનાના ભાવમાં બે તરફી મૂવમેન્ટ જોવા મળે છે. નીચામાં 4,850 અને ઊંચામાં $5,000 ની ઉપર એ રીતના લેવલ સોનામાં છેલ્લા એક સપ્તાહમાં જોવા મળ્યા છે. 18 ફેબ્રુઆરીએ કડાકો બોલ્યો હતો, ત્યારબાદ છેલ્લા 2 દિવસથી ફરીથી તેજી સાથે સોનાના ભાવ આગળ વધી રહ્યા છે. છેલ્લી 24 કલાક દરમિયાન પણ બે તરફી વધઘટ ભલે જોવા મળી, પરંતુ જે જીઓપોલિટિકલ કન્ડિશન છે, ઈરાન અમેરિકા ન્યૂઝ છે, તેને લઈને એક મજબૂતી સોનાના ભાવે જાળવી રાખી છે. સતત $5,000 નું લેવલ સતત સોનું ટચ કરી રહ્યું છે. 24 કલાકમાં 3 વાર $5,000 નું લેવલ ટચ કર્યું અને આજે તેજી સાથે $5,021-22 સુધી સોનું પહોંચી ગયું છે. આજે સવારમાં જ MCX માટે સોનાના ભાવના લેવલ જોઈએ તો 1,55,414 નીચે ઉપર બાય કોલ માટે એન્ટ્રી અને 1,54,682 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. કોલ ઇન્ટ્રાડે પૂરતા અને સમજૂતી માટે જ છે. ઝડપથી સોનાના ભાવની વાત કરી લઈએ તો 1,55,760 અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનાનો ભાવ હાલ જોવા મળે છે અને 22 કેરેટ સોનું 1,42,650, 24 કેરેટ વિથ જીએસટી સોનું 1,59,600 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનાએ સતત એક મજબૂતી બતાવી છે. છેલ્લા 3 દિવસમાં પ્રતિ 10 ગ્રામે 4,000 રૂપિયાની વધઘટ વચ્ચે સોનું મજબૂત રહેવામાં સફળ થયું છે. ઈરાન અમેરિકા ટેન્શનના પગલે આગામી સમયમાં મોટી વધઘટ જોવા મળી શકે. જો ટેન્શન વધશે તો સોનાના ભાવમાં ઉછાળો અને સમાધાનના કોઈ પણ ન્યૂઝ સોનાના ભાવમાં $100 થી $200 સુધીનો કડાકો પણ બોલાવી શકે. તો તમારા શહેરના લાઈવ ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. રેગ્યુલર અપડેટ જોવા માટે કોમેન્ટમાં ગોલ્ડ લખો અને ફોલો કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.